असह्य गर्मीने लईने श्रमिकोना हितमां निर्णय लेवामां आवेलो छे। बांधकाम साइटो परनो आ निर्णय छे के बपोरे 1 થી 4 वाग्या सुधीमां कामकाज बंध राखवामां आवे। कन्स्ट्रक्शन साइट पर बपोरे 1 થી 4 काम बंध राखवानो सरकारनो परिपत्र छे। सरकारना परिपत्रने लईने एबीपी अस्मितानुं रियालिटी चेक। बपोरे 1 वाग्याथी लईने 4 वाग्या सुधी कन्स्ट्रक्शन साइट पर काम बंध राखवानो परिपत्र जाહેર કરવામાં આવ્યો છે। ગઈકાલે પણ અમારા તમામ સંવાદદાતાઓ દરેક જગ્યાએ પહોંચ્યા હતા અને બાંધકામ સાઇટ પર હકીકતે આ પરિપત્રનું પાલન થાય છે કે કેમ તે લઈને ચકાસણી કરવામાં આવી હતી। આજે પણ એબીપી અસ્મિતાના તમામ સંવાદદાતાઓ અલગ અલગ શહેરોમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર જોવા મળી રહ્યા છે। અમારા સંવાદદાતા અર્પિત દરજી અમદાવાદમાં છે, ધનરાજ બાગલે સુરતમાં અને પરાક્રમસિંહ જાડેજા રાજકોટ ખાતે ઉપસ્થિત છે। સૌથી પહેલા અર્પિતને પૂછવા માંગીશ, અર્પિત, આપ અમદાવાદમાં કઈ સાઇટ પર છો? ત્યાં અત્યારે કેવા દ્રશ્યો? પૂનમ, હાલ નિકોલ વિસ્તારમાં છું। નિકોલ ગામ ની પાછળનો જો હિસ્સો આવેલો છે કે જ્યાં મોટાભાગની કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે। તો આપ જે બતાવું તો ધ રાજમહેલ અને સાથે સાથે ધ ફન મોલ નામની એક આ કન્સ્ટ્રક્શન સાઇટ હતી, તેમાં થોડા સમય પહેલાં શ્રમિકો કામ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે એબીપી અસ્મિતાનો ટીમ અહીંયા પહોંચી હતી એટલે જે શ્રમિકો હતા એને કામ કરતા બંધ કરી દેવામાં આવ્યા છે। હાલ આપ અંદાજો લગાવી શકો છો કે જે 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે। અને હાલના સમયની વાત કરું તો હું મારા સહયોગી રવિને કહીશ કે સમય આપણે બતાવીશ કે 1 વાગ્યો અને 7 મિનિટ આપ મારી ઘડિયાળમાં જોઈ રહ્યા છો। 1 વાગ્યા અને 7 મિનિટ જેટલો સમય થયો છે, એટલે થોડા સમય પહેલાં તો કામ કરતા હતા, પરંતુ જ્યારે 1 વાગ્યો એવામાં જ જે શ્રમિકો હતા શ્રમિકોને કામ કરતા અટકાવી દેવામાં આવે છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં જોવા મળી રહી છે કે સતત એબીપી અસ્મિતા ગઈકાલથી આપને બતાવી રહ્યું છે કે કયા પ્રકારે શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે અને આ ધીકતા તાપમાં કે જ્યારે ખુલ્લા પગે ચાલવું પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે। અને એવામાં જ્યારે શ્રમિકો કામ કરતા હોય, હાલ જોઈ રહ્યા છો કે લોખંડના સેન્ટિંગના સળિયા છે, એટલે એ લોખંડના સળિયા સાથે કામ કરવાનો હોય છે અને સીધા તડકાના માં રહીને કામ કરવાનું હોય છે, એટલે મોટી મુશ્કેલી હોય છે। મારી સાથે આ કન્સ્ટ્રક્શન સાઇટના સુપરવાઇઝર છે, એમની પણ સાથે વાત કરીએ। સાહેબ, તમારું નામ શું છે? મારું નામ પરેશ પ્રજાપતિ છે। પરેશભાઈ, હમણાં જે પરિસ્થિતિ મેં જોઈ, થોડા સમય પહેલાં કેટલાક લોકો કામ કરી રહ્યા હતા, પરંતુ મેં શૂટિંગ કર્યું એટલે હવે નથી જોવા મળી રહ્યા। કેમ કે સાહેબ ગરમી અતિશય પડી રહી છે, મજૂરો લેબરો કામ કરી શકતા નથી, એટલે સાહેબ બિલ્ડરનો પણ આદેશ છે કે બપોરે 12 થી 4 બન્યા સુધી કામ બંધ રાખવું, સવારે વહેલા કામ ચાલો, બપોરે કામ બંધ રાખવું। તમે હમણાં મને કહ્યું 12 થી 4, મારો જ્યારે કેમેરો ચાલુ હતો ત્યારે 12:30 વાગ્યા પછીનો સમય હતો। એટલે એમાં શું છે એકચ્યુઅલીમાં અમુક જે ઉતરતા હોય લેબર સ્ટેપ બાય સ્ટેપ કામ કર્યા પ્રમાણે, એટલે 1 થી 4નો આપણે ગણી ચાલો ને, આપણે એ ટાઈમ 1 થી 4 હોય છે। પણ તમે લેબર ઉતારતા નતા, મારા કેમેરામાં એ તસવીરો છે રેકોર્ડ થયેલી કે ઉપર સેન્ટિંગનું કામ કરતા હતા, 1 2 નહીં, લગભગ 2 થી એનાથી વધારે ટૂંકમાં હતા, બધા કામ કરી રહ્યા હતા ઉપર। એ સાહેબ લાઈન દોરી આપી હોય ને એટલે પ્રમાણે નીચે ઉતરતા હોય, પ્રમાણે વાળતા હતા ને કામ કરતા એટલે પ્રમાણે ઉતરતા હોય નીચે, એવું હોય છે। એવા તસવીરો છે, તમે કહો છો નીચે ઉતરતા હોય તો પેલી બાજુથી ઉતરતા હોય ભાઈ, અને આ તો દેખીતી રીતે ઉપર કામ કરતા હતા। એટલે કેવું ટાઈમ થયા પ્રમાણે ઉતરતા હોય ને શેર આપણે ના જ પડી શકે, આપણે બપોર પછી આપણે કામ કરવું નહીં જનરલી। અને અમે છાસનું વિતરણ બી ચાલુ જ છે અમારું। ક્યાં કરો છો એ કામ તમે? ક્યાં વિતરણ કરો છો છાસ? સાઈડ ઉપર અમારી લેબરો માટે કાલે અહીંયા। હા, મને બતાવી શકશો એ તમે? અત્યારે ક્યાં હોય છાસનું ચાલુ જ હોય છે અમારે, હાલ ક્યાંથી કરંટ તો હોય નહીં લાઈવ હાલ તો। એમ કહી રહ્યા છો કે છાસું વિતરણ ચાલુ હોય? છાસું તો કરીએ છીએ અમે, જ્યારે ટાઈમ થાય તો મજૂરને છાસું તો કાલે જ આપી હતી મેં, અને આપવાના છો? આજે આપવાના છીએ। કેટલા વાગે આપવાના? એ લગભગ ટાઈમ થાય કહી દઈશું અમે, હાલ શેડ્યુલ મંગાવ્યું છે, મુહૂર્ત જોવાનો હોય છાસ વિતરણનો ટાઈમ મંગાવ્યું, એટલે 2 વાગે આસપાસ હોય કે જ્યારે હોય તમે આપી દઈએ છાસને લેબરોના અંદર અંદર। આ પ્રકારની પરિસ્થિતિ નિકોલ વિસ્તારમાં। જી ચોક્કસથી આભાર અર્પિત આપનો તમામ માહિતી બદલ। તો એબીપી અસ્મિતાનો કેમેરો ચાલુ થયો એટલે કમસે કમ શ્રમિકો માટે તો રાહત થઈ। અમારા અન્ય 2 સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે, એક વખત આપણે ફ્રેમમાં એ પણ બતાવી દઈશ કે બંને છત્રી રાખેલી છે, મતલબ કે તકેદારી અમારા સંવાદદાતાઓ પણ રાખી રહ્યા છે તડકામાં, જે ખૂબ જ સારી બાબત છે। હવે પરાક્રમસિંહ, આપને પૂછવા માંગીશ, રાજકોટમાં અત્યારે શું પરિસ્થિતિ, આપ ક્યાં છો? ચોક્કસ એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર છીએ અને રાજકોટના અમુક સાઇટ પર આજે જે મજૂરો 1 વાગ્યે નીચે આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે। ગઈકાલે યાજ્ઞિક રોડ પર આપણે જે કવરેજ કર્યું હતું, ત્યાં જે મહિલા મજૂરો છે તે 3 વાગે બપોરના કામ કરતા જોવા મળતા હતા। અત્યારે જોઈ શકાય છે કે જે મજૂરો અત્યારે બાંધકામ સાઇટ છે જ્યાં ઠંડક આવેલી છે
ત્યાં અત્યારે ખરેખર આવા જ દ્રશ્યો રાજ્યભરમાં હોવા જોઈએ અને સરકારની પણ ઈચ્છા એવી છે કે 1 થી 4 દરમિયાન મજૂરોને કોઈ જે જાનહાનિ ન થાય. અહીંયા જે ભાઈ આપણી સાથે છે, ભાઈ તડકામાં કામ કરો છો? કરવા જ પડે ને, શું કરીએ? અચ્છા, કેટલા વાગે કામ પર જાઓ છો? સવારે 8 વાગે લાગી, 12:30 છૂટી, 100 વાગે ઘરે. નહીં, બપોરે કામ કરો છો? બપોરે તો ઘડીક કલાક આરામ કરવાનો હોય ને. કલાક કરો, પણ 1 થી 4 સરકારે એવું કીધું છે કામ ન કરવું જોઈએ. તડકો છે એટલે 4-5 દી તડકો છે એટલે. હા, ચોક્કસ. અહીંયા અન્ય ભાઈ આપણી સાથે છે, તમે શું કહેશો? સરકારે એવું કીધું છે કે તડકો ન લાગી જાય, લૂ ન લાગી જાય એટલે 1 થી 4 કામ ન કરવું જોઈએ. તમારું શું કહેવાનું થાય છે? એ તો બરોબર જ છે, સરકારે કીધું એ બરોબર જ છે, તમે પણ કોન્ટ્રાક્ટર છો? હું સુપરવાઇઝર છું. અચ્છા, તમે સુપરવાઇઝર છો, તો 1 થી 4 કામ કરાવો છો મજૂરોને કે આરામ? અત્યારે તો કરે છે, પણ અમુક એવો સમય આવે બહુ લૂ હોય તો ના કરાવીએ. ઉપરનું કામ અંદરનું હોય તો કરાવવું પડે. અંદરનું કરાવો, છાંયે હોય તો કરી શકે. બારોબાર નહીં કરે. બરોબર. ઉપર તડકામાં નથી કરાવતા? તડકામાં નહીં. અચ્છા, નો કરાવતા હો? ના 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 કરવાય ને. એટલે એની કે તડકો 44-45 ડિગ્રી તાપમાન છે. છે બરોબર. ચોક્કસ રાજકોટની અંદર થોડી તકેદારી આવી છે, પરંતુ હજી પણ તકેદારી રાખવાની જરૂર છે. નાના નાના બાળકો, આ દ્રશ્યો આપણે બતાવશું, જે નાના નાના બાળકો પણ પોતાના માતા પિતા સાથે બાંધકામ સાઇટ પર જોવા મળતા હોય છે અને આવા નાના નાના બાળકોથી લઈ મહિલાઓ આ તમામ તકેદારી રાખે તે માટે સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, આ ગાઈડલાઈન બરોબર છે અને વધુ સમય માટે બિલ્ડરો એ પણ જાણી લે, કોન્ટ્રાક્ટરો એ પણ જે જાણી લે કે 4 કે 5 દિવસ માટે જ આ ગાઈડલાઈન છે, કાયમી માટે આવી ગાઈડલાઈન નથી. એટલે 4-5 દિવસ હીટવેવ છે ત્યારે ધ્યાન રાખવું જરૂરી છે. જી પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ. ધનરાજ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે. ધનરાજ, આપ હાલમાં કઈ જગ્યાએ છો અને સુરતમાં સરકારના પરિપત્રનું બરાબર પાલન કરવામાં આવે છે કે કેમ? જી બિલકુલ, સુરતના યુનિવર્સિટી રોડ ઉપર એબીપી અસ્મિતાની ટીમ છે અને અહીંયા રાજ્ય સરકારે જે જાહેરનામું આપ્યું હતું એનું સડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે. યુનિવર્સિટી રોડ ઉપર તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો. આ પ્રમાણે અત્યારે જે કામકાજ છે, ધગધગતા તાપની અંદર હજી પણ કામદારો છે અત્યારે કામ કરતા નજરે આવી રહ્યા છે. જે પ્રમાણે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે કે કામદારોના માટે તેઓ 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે અને અત્યારે કંઈક વરવા દ્રશ્યો છે. આ પ્રમાણે ઇમારતનું બાંધકામ જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે તમામ કામદારો છે એ કામકાજમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. સેન્ટિંગનું કામકાજ ચાલી રહ્યું છે, તેમાં અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. જે સળિયા, જે ભરાણ કામ છે એ અત્યારે કરવામાં આવ્યું છે અને પિલર ઊભો કરવા માટે જે રીતે જે સળિયાઓ છે એ બાંધવામાં આવતા હોય છે એ ગરમ તાપની અંદર બાંધવામાં આવી રહ્યા છે. બીજી બાજુ તમે સામે છેડે દ્રશ્ય જોઈ શકો છો. અત્યારે જે પિલર બાંધકામના જે સ્ટેજ ઊભો કરવામાં આવતું હોય છે એ અત્યારે ઊભો કરવામાં આવી રહ્યું છે. ત્યારે જે રીતે સુરતમાં રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે તેમાં બિલ્ડરો ફેલ થતા નજરે આવી રહ્યા છે. કારણ કે વાત જ્યારે ગઈકાલે કરવામાં આવી હતી કે જાહેરનામાનું અક્ષરશઃ પાલન કરવામાં આવશે, પરંતુ સુરતના યુનિવર્સિટી રોડ ઉપર આ જે રૂંગટા બિલ્ડર્સ છે ત્યાં અત્યારે હાલ આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને પ્રોજેક્ટનું બાંધકામ છે પૂર ગતિએ ચાલી રહ્યું છે. પરંતુ 1 થી 4 વાગ્યા સુધીમાં જે રીતે કામદારોને આરામ ફરમાવવા માટેની વાત કરવામાં આવતી હોય છે એ અત્યારે હાલ નથી દેખાઈ રહી અને આ રીતે તમામ જે કામદારો છે હજી પણ કામ કરતા નજરે આવી રહ્યા છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. કામદાર છે એ મશક્કત કરી રહ્યો છે. જે રીતે અત્યારે પ્રોજેક્ટ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આ કામદારોને 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી કામ નહીં કરવા દેવા માટેની સૂચના છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. છતાં જે પ્રમાણે અલગ અલગ સુરત શહેરના 8 ઝોનમાં જે બાંધકામ ચાલતું હોય છે અને સુરત શહેરમાં અંદાજિત 15,000થી વધુ કામદારો છે એ કામકાજ કરતા હોય છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. જે રીતે સેન્ટિંગનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે કામદારો છે અત્યારે આ પ્રમાણે પિલ્લર પર ઊભા રહીને ધગધગતા તાપમાં અત્યારે સળિયા છે બાંધવાનું કામ કરે. 40 ડિગ્રી જેટલું તાપમાન સુરત શહેરમાં છે ત્યારે સળિયો બાંધકામ કરવાની જે પ્રક્રિયા હોય છે ત્યાં આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બિલ્ડરો છે એ અત્યારે ફેલ થતા નજરે આવી રહ્યા છે. ધનરાજ, આભાર આપનો તમામ માહિતી બદલ. અમદાવાદથી તેજસ મહેતા અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. સોલા બ્રિજ પર તેઓ ઉપસ્થિત છે. તેજસ, પાલન કેટલું કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારના પરિપત્રનું?
પૂનમ, સરકારે ગાઈડલાઈન જારી કરી છે અને જે માર્ગદર્શિકા છે તે પ્રમાણે બપોરના 1 થી 4 વાગ્યા સુધી જે શ્રમિકો છે તેમને ગરમીમાં કામ ન કરવા અને આરામ આપવા માટેની સૂચનાઓ જારી કરાઈ છે. પરંતુ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અત્યારે જે દ્રશ્યો છે તે સોલા સિવિલ હોસ્પિટલની બાજુમાં જે સરકારી જ કહી શકાય તે પ્રકારની જે કન્સ્ટ્રક્શન સાઇટ છે, જે સોલા સિવિલનું એક્સટેન્ડેડ એક બિલ્ડિંગ બની રહ્યું છે, ત્યાંના આ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે. લોકો અત્યારે પણ કામ કરતા જે અહીંયા જોવા મળી રહ્યા છે. જે શ્રમિકો છે તે બપોરના સમયે પણ કામ કરી રહ્યા છે. બપોરના 1 વાગ્યા બાદ પણ હાલ જોઈ શકાય છે જે રીતે સળિયા બાંધવાનું અથવા તો જે સેન્ટિંગનું કામ છે, અન્ય જે કામગીરી છે તે કરતાં પણ અહીંયા શ્રમિકો જોવા મળ્યા. અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે, બપોરના 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકોને આરામ આપવા માટેની સૂચના હોવા છતાં અત્યારે ભર ગરમીની અંદર આ શ્રમિકો કામ કરતા અહીંયા જોવા મળી રહ્યા છે. થોડી વાર પહેલાંના જે દ્રશ્યો હતા તેમાં ઉપરના વિસ્તારની અંદર વધુ શ્રમિકો હાલ કામ કરી રહ્યા હતા, પરંતુ હાલ જે જોઈ શકાય છે 10 થી 15 લોકો અત્યારે પણ આ ભર ગરમીની અંદર જે ધાબુ બાંધવાની કામગીરી છે, આગળનો માળ બાંધવાની ખેંચવાની કામગીરી છે તે માટેની જે મજૂરી છે તે કરતા જોવા મળી રહ્યા છે. સરકારના જે કહી શકાય કે જે નીતિ નિયમો છે તે તમામને લાગુ પડતા હોય છે, પરંતુ સરકારી ગણી શકાય તેવી જ ઇમારતની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સામે આવતી હોય તેવા સંજોગોની અંદર સૌથી મોટો સવાલ એ છે કે સરકાર પોતે માર્ગદર્શિકા તો જારી કરે છે, પરંતુ સરકારી બની રહેલી ઇમારતોની અંદર જ્યારે આ પ્રકારની કામગીરી બપોરના સમયે પણ જોવા મળતી હોય તો આમાં જે શ્રમિકો છે તે કામ કરી રહ્યા છે તેને કામ કરતા અટકાવવાની અને તેમને આરામ આપવાની જે સૂચના છે તેનું પાલન કરવાની જેમની જવાબદારી છે તે લોકો શું કરી રહ્યા છે તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે. તેજસ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો સરકારી સાઇટ પર આ નિયમનું, સરકારી પત્રનું પાલન નથી થતું એ રિયાલિટી ચેક જોયું. હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બોપલ આમલી ખાતેથી. હિરેન, આપની પાછળ પણ એક બાંધકામ સાઇટ દેખાઈ રહી છે, ત્યાંની શું સ્થિતિ છે? જો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે પૂનમ કે ગઈકાલે બપોરે આ જ જગ્યાએથી 3 સાઇટ ઉપર શ્રમિકો ભર બપોરે કામ કરતા હોય એ પ્રકારેનો અહેવાલ એબીપી અસ્મિતામાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. સાંજે જે ગુજરાતનો નંબર 1 શો છે હું તો બોલીશ, એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલનો આ શો છે, એની અંદર પણ આ બાબત ઉજાગર કરવામાં આવી હતી. ત્યારબાદ આજે આ 3 જગ્યાએ કામ બંધ છે. હું ફરીથી સ્પષ્ટ કરી દઉં આપને કે જે 3 જગ્યાએ બોપલ આંબલી રોડ ઉપરથી અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો એ 3 જગ્યાએ અત્યારે કામ બંધ હોવાનું જણાવવા આવે છે. એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવે છે. એટલે કે એબીપી અસ્મિતાના અહેવાલની અસર અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. તો હવે આપને બીજી જે સાઇટ છે એ બીજી સાઇટના દ્રશ્યો પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે આ બીજી 2 સાઇટો છે કે ત્યાં પણ ગઈકાલે જ્યારે એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું ત્યારે શ્રમિકો અહીંયા ખુલ્લા આકાશમાં અને એ આકાશમાં કે જ્યાંથી અગનવર્ષા વરસી રહી હતી એવા સંજોગોની અંદર કામ કરી રહ્યા હતા. જો કે અત્યારે ફરી એક વખત જ્યારે અહીંયા ચેક કરવામાં આવ્યું, એબીપી અસ્મિતા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો અહીંયા શ્રમિકો પાસેથી કામ ન લેવાતું હોય એ પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે. જો કે પૂનમ, એ બાબતનો ઉલ્લેખ પણ કરી દઉં કે સામાન્ય સંજોગોની અંદર બાંધકામ સાઇટ જેટલી પણ અમદાવાદની અંદર ચાલી રહી છે તેમાં બપોરે 1 વાગ્યાથી લઈ અને 1:30 કે 1:45 વાગ્યા સુધી બપોરે જમવાની રિસેસ હોય છે. એટલે કદાચ એવું પણ બને કે અત્યારે આ શ્રમિકો જમવા માટે નીચે ઉતર્યા હોય અને એના કારણે આ સાઇટ ઉપર કામ ન થતું હોય એવા પણ સંજોગો હોઈ શકે છે. પરંતુ જે દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે એ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે એબીપી અસ્મિતાનો જે અહેવાલ હતો ગઈકાલનો એ અહેવાલની અસર અહીંયા જોવા મળી રહી છે. અને અસર એ પ્રકારેની જોવા મળી રહી છે કે અહેવાલ પ્રદર્શિત થયા બાદ ક્યાંક સરકારી પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે, તો બીજી તરફ જે કેટલાક બિલ્ડર, ડેવલપર કે કોન્ટ્રાક્ટરો માનવતા ભૂલી ગયા હોય, એને પોતાની માનવતા યાદ આવી હોય એ પ્રકારેનું પણ લાગી રહ્યું છે. અને એટલે જ આ ધોમધકતા તાપમાં અત્યારે આ સાઇટ ઉપર શ્રમિકો પાસેથી કામ નથી લેવાતું એ પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે. આ 3 સાઇટ એ જ છે કે ગઈકાલે આવા જ સમયે ધોમધકતા તાપમાં શ્રમિકો પાસેથી કામ લેવામાં આવતું હતું અને એ અહેવાલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો. હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ.